જય સ્વામિનારાયણ. મોટા રામબાઈ જેતપુરના જીવા જોશીના દીકરી હતા. તેમનું પ્રથમનું નામ કડવીબાઈ હતું અને પૂર્વના સંસ્કારને લઈને તેમને શ્રીજી મહારાજનું અખંડ ભજન થતું હતું. તેમને તે જ ગામમાં પરણાવ્યા હતા, પરંતુ તેમના ધણી આસુરી બુદ્ધિવાળા હતા, તેથી તેમને ભજન કરતા જોઈ અને ખૂબ ત્રાસ આપતા. તેઓ જ્યારે રાત્રે સૂઈ જતા ત્યારે કડવીબાઈની છાતી પર ખાટલાનો પાયો મૂકી અને તે સૂતા, પરંતુ કડવીબાઈને ભજનનું અંગ, તેથી તેઓ થાકતા નહીં અને તેમના ધણીના ત્રાસને બીક પણ રાખતા નહીં. તેઓ એક વખત એક કીર્તનની એક કડી ગાતા હતા. તેડી જાવો તો અમારા મન ઠરે. જ્યારે આ બોલ્યા ત્યારે અંતરિક્ષમાંથી અવાજ સંભળાયો. જેને ભજન કરવું હોય તેણે ચૂડી કે બલોયો ના પહેરાય અને માથે વાળ પણ ન રખાય. કડવીબાઈ આ સાંભળી આશ્ચર્ય પામ્યા. પછી પોતે એક દિવસ સગાને ત્યાં પોતાના ભાઈ સાથે ગામ પેઠવડી ગયા. ફરી વખત તેમણે આ કીર્તન બોલ્યા કે તેડી જાવો તો અમારા મન ઠરે. ત્યારે શ્રીજી મહારાજે અંતરિક્ષમાંથી એ જ શબ્દો કહ્યા. ત્યારે શિવરામે કડવીબાઈને કહ્યું, બહેન, આ તો મહારાજના શબ્દો છે. તો કડવીએ કહ્યું, તો ચાલ આપણે ગઢડા જઈએ. બંને ભાઈ બહેન ગઢડે ગયા, મહારાજના દર્શન કર્યા અને કડવીની ચિત્તની વૃત્તિ શ્રીજી મહારાજના સ્વરૂપમાં તણાઈ ગઈ અને નિશ્ચય થઈ ગયો. પછી તો એમણે ભજનનો વેગ લગાડી દીધો. સાસરામાં કંઈ પણ કામકાજ કરતા કીર્તન જ બોલ્યા કરતા. આથી તેમના ધણી ગુસ્સે થઈ એક દિવસ કહ્યું, જા, આજથી તું મારે મા બેન છો. અને કડવીને પણ આ જ જોઈતું હતું, એટલે તેમણે પણ સામે કહ્યું, તું પણ આજથી મારે ભાઈ બાપ જેવો છે. બલોયા ભાંગી નાખ્યા, કેશ ઉતારી દીધા, ધણીનું સ્નાન કરી લીધું. જ્ઞાતિલા બ્રાહ્મણો રોષે ભરાયા. કડવીને મારી નાખવાનું નક્કી કર્યું, પરંતુ ત્યાંના દરબાર ઉન્નળ ખાચર સત્સંગી હતા. તેમણે કડવીબાઈ પાસે આવીને ઊભા રહ્યા, તેથી બ્રાહ્મણો ડરીને ભાગી ગયા. એક રાત્રે શ્રીજી મહારાજે કડવીને દર્શન આપ્યા અને કહ્યું, ફિકર કરીશ નહીં, કાલે ઉપરવાસે સારો વરસાદ પડે, ભાદર નદીમાં પાણીનું પૂર આવશે, ત્યારે તું ત્યાં આવી મારી મૂર્તિ સંભાળીને પાણીમાં પડતી મૂકજે. એ વખતે મૂર્તિ તને પાણીમાં દેખાશે અને મૂર્તિની પાછળ સામે કાંઠે આવી જજે. આટલું કંઈ મહારાજ તો અદૃશ્ય થઈ ગયા. બીજે દિવસે કડવીબાઈ સાસુને કહીને 2 દેગડા લઈને નીકળ્યા પાણી ભરવા. ઉપરવાસ પુષ્કળ વરસાદ, 2 કાંઠા ભાદર વહેતી હતી. કડવીએ તો શ્રીજી મહારાજને યાદ કર્યા. ત્યાં તેને શ્રીજી મહારાજની મૂર્તિ દેખાઈ. તેણે પાણીમાં ઝંપલાવ્યું. કાંઠે ઉભેલા માણસોએ તેણે પાણીમાં તરતી દીઠી. શ્રીજી મહારાજની મૂર્તિને વળગીને તે તો સામે નીકળી ગઈ. સામે શ્રીજી મહારાજના 2 પાર્ષદો વેલડું લઈને રાહ જોતા હતા. એ વેલડામાં બેસીને તે ગઢપુર પહોંચી. મહારાજ તેમને જોઈને બહુ રાજી થયા. શ્રીજી મહારાજે તેનું નામ રામબાઈ રાખ્યું. રામબાઈ જીવવા ભેળા ગઢડામાં જ રહ્યા અને હજારો બાઈઓને સત્સંગ કરાવે. રામબાઈએ પોતાના દેહ પર્યંત ગઢપુરમાં મોટી બા સાથે રહીને ભજન કર્યું. જય સ્વામિનારાયણ.